બરોબર છે બરોબર છે જય હો Music. DJ Anil. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડી મોડેલની અંદર। તો આગળ તમે ડેમો ડેમાં વાઇફ બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારા એલિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ મોશન એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિટ મોશન અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિટ મોશન અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલા આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે જે વિડિયો અંદર ફોટો તો એટલે કે પોસ્ટર હતો એ પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કાતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર મિત્રો। તો એ તમે વિડિયોને મિત્રો હજુ સુધી વિડિયોને લાઈક ના કરો તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડિયોને અહીંથી તમે લાસ્ટ સુધી જોઈ લેજો એટલે તમારો વિડિયો છે એ કમ્પ્લીટ બની જશે અને તમારે વિડિયો બનાવવામાં કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે। તો સૌથી પહેલા આપણે નીચે સાઈડ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મિરર્સમાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। તો આની અંદર તમે જોઈ શકો છો તમને બધું મટીરિયલ જોવા મળી જશે। તો ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો ફાઇલ મેનેજરમાં જઈ એટલે તમારું ફોલ્ડર છે તે કમ્પ્લીટ આવી જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં અહીંયા તમને કાલે બેકગ્રાઉન્ડ જોવું પડશે તો બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે। બેકગ્રાઉન્ડ એડ કરતા મોરાસના ઓપ્શન છે રોટેશન ઓફ જે આપણે બેકગ્રાઉન્ડ છે ને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને અહીંયા જે પાછળનું ફિલ કમ્પોઝિશન એરે લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે બેકગ્રાઉન્ડ છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તમે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડને સૌથી નીચે લાવી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે ફરીથી પ્લસ આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવાનું છે અને તમે જેનો પણ વિડીયો બનાવતા એનો ફોટો હોય એટલે કે તમારા વાઈફ હોય અથવા કોઈ બીજાની વાઈફ હોય અથવા કોઈ પણ ગર્લફ્રેન્ડ હોય કોઈ પણ છોકરીનો તમે બર્થડે વિડીયો બનાવતા હોય એનો ફોટો હોય એટલે તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ એમ કરે એટલે કે પીએનજી ફોટો હોય પીએનજી ફોટાને આપણે કંઈક આ રીતે એડ કરી લેવાનું છે, બરાબર। ત્યારે તમારે મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશનમાં પછી આપણે ફોટાને આપણે -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા પછી ફોટા પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને 5 માર્ક્સ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું એટલે ફોટાની સાઇઝ વધી જશે। ત્યારે તમારે વચ્ચે આ રીતે સ્ક્રોલ કરીને આ રીતે ફોટાને ઝૂમ કરી લેવાનું છે, બરાબર। તો ફોટાની સાઇઝ કંઈક આ રીતે વધારી અને ફોટાની સાઈડમાં તમે જોઈ શકો છો કંઈક આ રીતે તમારે સેટ કરી લેવાનું છે। ફોટો આ રીતે સેટ થઈ જાય તમારે શું કરવાનું છે નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શન છે એના પર ક્લિક કરી તો અહીં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે અને નીચે આવી જવાનું છે જે કલર ઓપ્શન છે એના પર ક્લિક કરી અને જે ચોથાનું લ્યુમિનેસ લખ્યું છે એના પર ક્લિક કરશો કંઈક આ રીતે આપણે ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવાનું છે અને અહીંયા તમે શું બીજો તમારો કપલ્સ ફોટો હોય અથવા કોઈ પણ ફોટો હોય તમારો ફોટો એડ કરી લેવાનું છે। ફોટો એડ કરતા મોરાસના ઓપ્શન જવાનું છે રોટેશન પછી આ ફોટોને આપણે -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। ત્યારે તમારે પ્લસ પર ક્લિક કરી ફોટાને સ્ક્રોલ કરીને અહીંયા કંઈક આ રીતે સેટ કરવાનું છે, બરાબર। તો આની સાઇઝ તમારે જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો એ તમારી સાઇઝ તમારી રીતે સેટ કરી લેવાનું છે, બરાબર। તો આપણે કંઈક આ રીતે સેટ કરી લઈએ છીએ। આ રીતે બંને ફોટા સેટ થઈ જાય તમારે બંને ફોટા છે ને એને સ્ક્રોલ કરી નીચે બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરી લેવાનું છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આ ફોટો છે અહીંયા જે લાઇટ વાળું પીન છે એની ઉપર સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ
થઈ જશે, બરોબર. તો આ રીતે સેટ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે એડ ફોટો વાળું, બરોબર. તો એના પર ક્લિક કરવાનું છે ને એડિટ ગ્રુપમાં જવાનું છે. તો અહીંયા પણ તમને 2 લેયર જોવા મળશે. તો અહીં જે પહેલાની ગ્રુપ એન્ડ માસ્ક લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. તો અહીંયા તમારે શું કરવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવાનું છે અને તમારે જે પણ ફોટા હોય એવા ફોટા તમારે એડ કરી લેવાનું છે. તો આ ફોટો છે આપણે એને એડ કરી લઈએ છીએ. હવે તમારા ફોટા નીચે લઈ જવાનું છે, ફોટા પર ક્લિક કરી મોનાસના ઓપ્શન છે રોટેશનમાં પછી આપણે ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી ત્રિજ્યામાં સાઈઝ સુધી અને સાઈઝ છે આપણે ઓછી કરી લેવાનું છે. સાઈઝ ઓછી કરો તમારે શું કરવાનું છે, પહેલાના પર ક્લિક કરી ફોટાની જો સર્કલ છે એટલે કે રાઉન્ડ છે એની અંદર કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી આપણે બહાર નીકળી જવું છે અને નીચે તમને જે બીજી ગ્રુપ 1 વાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. તો અહીંયા તમને બીજી ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી 4 લેયર જોવા મળશે. તો 4 લેયર અંદર આપણે ફોટા એડ કરવાનું છે. તો ફોટા એડ કઈ રીતે એડ કરવાનું છે, ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. તો અહીં તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવું છે. જે પણ ફોટો હોય ફોટાને એડ કરી લેવાનું છે. ફોટાને એડ કર્યા પછી તમારે ફોટા નીચે લેવાનું છે, ફોટા પર ક્લિક કરી મિરર્સના ઓપ્શન જવું છે. રોટેશનમાં પછી આપણે ફોટાને તમે જોઈ શકો છો આ રીતે તમારે રોટેટ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે 133 ડિગ્રી છે ને -133 રોટેટ કર્યો છે. હવે ત્રિજ્યામાં સાઈઝ સુધી અને સાઈઝ છે તમારે કંઈક આ રીતે ઓછી કરી લેવાનું છે. સાઈઝ ઓછી કરવા તમારે પહેલા પર ક્લિક કરી જે ફોટો છે ને તમે જોઈ શકો છો આ રીતે જે આપણે ચોરસ બોક્સ છે એની અંદર કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી તમારે બહાર નીકળી જવાનું છે, બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ રીતે આપણે એક ફોટો છે તેને એડ કરી લઈશું. ફોટા નીચે લઈ જવાનું છે, ફોટા પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવાનું છે અને સૌથી પહેલાં ફોટાની સાઈઝ આપણે અહીંયાથી ઓછી કરી લઈશું, બરાબર. સાઈઝ ઓછી કરીને પહેલા ઓપ્શન પર ક્લિક કરીએ તો ફોટાને અહીંયા સેટ કરવાનું છે ને અહીંયા રોટેશન ઓપ્શન જઈ ફોટાના રીતે કમ્પ્લીટ અહીંયા રોટેટ કરી લેવાનું છે. આમાં આપણે 46 રોટેટ કરવાનું છે અને આની સાઈઝ ઓછી કરી અને આ રીતે ફોટાને કમ્પ્લીટ આપણે બોક્સની અંદર સેટ કરી લેવાનું છે. સેટ કર્યા તો બહાર નીકળી જવાનું છે. તો બંને 2 ફોટા સેટ થઈ જશે. તો જેમને લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ આપણે સેમ રીતે જે ફોટો છે તે એડ કરી લઈશું અને ફોટા નીચે લઈ ફોટા પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવાનું છે. રોટેશન પછી આપણે આને પણ 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા પછી આની સાઈઝ આપણે ઓછી કરી લેવાની છે, બરાબર. સાઈઝ ઓછી કરીને તમે જે ફોટો છે એની અંદર સેટ કરશો એટલે સેટ નહીં થાય તો રોટેશન વાળા સુધી ફોટાને તમે જોઈ શકો છો આ રીતે તમારે 135 ડિગ્રી રોટેટ કરી અને કમ્પ્લીટ આ રીતે આની અંદર સેટ કરી લેવાનું છે, બરાબર. તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે, ચોથા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ સેમ રીતે આપણે એક ફોટો છે એને એડ કરી લઈશું અને આ ફોટા નીચે લઈ દઈશું. ફોટા પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવાનું છે, રોટેશન પછી આને પણ આપણે જોઈ શકો છો કાઢતા અહીંયાથી -46 ડિગ્રી છે તે રોટેટ કરી લઈશું, બરાબર. ત્યારબાદ તમે ત્રિજ્યામાં સાઈઝ સુધી અને સાઈઝ આપણે ઓછી કરી લઈશું. સાઈઝ ઓછી કરવા તમે ફોટાને છે કમ્પ્લીટ આ રીતે બોક્સમાં સેટ કરીને બહાર નીકળી જવાનું છે, બરાબર. તો ફરીથી તમારે બેક બટન પર ક્લિક કરશો તો તમારો ફોટો ફ્રેમ છે અહીંયા કમ્પ્લીટ બની જશે. તો અહીંયા તમે જોઈ શકો છો તો ફોટો ફ્રેમ બની ગઈ છે. તો હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવાનું છે અને અહીંયા તમે શું મેં તમને હેપી બર્થડે વાળું ટેક્સ્ટ પિન જે આપેલ છે તો એને એડ કરવાનું છે. ટેક્સ્ટ પિન એડ કરતા મોનાસના ઓપ્શન જવાનું છે, રોટેશન પછી આપણે ટેક્સ્ટ પિન છે ને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ત્રિજ્યામાં સાઈઝ સુધી અને સાઈઝ આપણે થોડીક વધારી અને કમ્પ્લીટ અહીંયા ઉપરની સાઈડ જે ટેક્સ્ટ પિન છે ને આપણે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે ટેક્સ્ટ પિન સેટ કરી ખાલી પર ક્લિક કરી જે પિન છે ને સૌથી નીચે બેકગ્રાઉન્ડ પર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. હવે ત્યાં ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને એક હાર્ટવાળો બલૂન ફોટો છે તે પીએનજી એને એડ કરવાનો છે. હવે તમારા મોનાસના ઓપ્શન છે, રોટેશન પછી આપણે આને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા પછી તમે પેરેન્ટ્સ પર ક્લિક કરી જે આ પીએનજી છે ને કમ્પ્લીટ અહીંયા જોશો નીચે જે જગ્યા છે ત્યાં તમારે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા તમે પીએનજી પર ક્લિક રાખી પીએનજીને પણ નીચે આપણે બેકગ્રાઉન્ડ છે ત્યાં સેટ કરી લઈશું અથવા તમે અહીંયા ત્રિજ્યાને સેટ કરી શકો છો, કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારા ફોટાને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરીને તમારે પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરી લેવાનું છે. તો એ તમારો પીએનજી ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ જશે, બરાબર. તો મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો અને પ્લીઝ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરતો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો તમે ડેલી વિડીયો આપણે જોવો છો અને તમે સબસ્ક્રાઇબ નથી કરતા તો પ્લીઝ એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, બરાબર. તમારા માટે આટલી મહેનત કરું છું તો તમે આટલું એક સબસ્ક્રાઇબ છે તો કરી શકો છો, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, સેવ ઓપ્શનમાં ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. ક્લોઝ કર્યા પછી તમારે બહાર નીકળી જવાનું છે અને આપણે હવે જે ફૂલ પ્રોજેક્ટ હતો તેને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કારતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીં તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવાનું છે અને આપણે જે અત્યારે ઇલાસ્ટ્રેશનમાં પીએનજી ફોટો સેવ કર્યો તો ફોટાને એડ કરી લેવાનું છે. હવે તમારો ફોટો ફૂલ સ્ક્રીન આવે તો 3 ડોટ ઉપર ક્લિક કરીને 5 માર્ક્સ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, પીએનજીની લેન્થ છે
એ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી મિત્રો જે ફોટો છે ને લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે બરાબર. ત્યારબાદ તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગ ઉપર સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. તો હવે તમે જોઈ શકો તો કમ્પ્લીટ આપણો ફોટો સેટ થઈ ગયો છે. તો હવે તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવું છે અને અહીંયા તમને એક મિનિટનો બ્લેક્સનો વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરવાનો છે. વિડીયોને એડ કરતા વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે બરાબર. ફૂલ સ્ક્રીન કરશો એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે. અને મિત્રો અહીંયા તમે જોશો મૂવ રાષ્ટ્રમાં જઈને રોટેટ કરવું તો તમે ઉપર સાઈડ 90 ડિગ્રી રોટેટ કરી અને પછી પણ તમે ફૂલ સ્ક્રીન કરી શકો છો. અલગ અલગ તમારા ઇફેક્ટો લાગશે. તો હવે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં જવું છે, લાઇટમાં જઈ એ જે ચોથાનો કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો કંઈક કાઢે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, વિડીયો લેયર પર ક્લિક કરી જે વિડીયોને એક્સ્ટ્રા લેન્સ છે અહીંયાથી કટ કરી લેવાનું છે બરાબર. તો હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવું છે અને એ તમને બીજો 29 સેકન્ડનો ફ્લેશવાળો વિડીયો જોવા મળશે. તો એને પણ આપણે એડ કરી લઈશું. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને આને આપણે 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં આવી જવું છે, લાઇટમાં જઈ આને પણ આપણે કલર ડોઝ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે બંને વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો આને પણ આપણે સ્ટેટસની લાસ્ટમાં વિડીયો લેયર પર ક્લિક કરી જે એક્સ્ટ્રા લેન્થ હોય એ કટ કરી લઈશું બરાબર. તો અહીં તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે બરાબર. તો અહીંયા તમે જો સ્ટાર્ટિંગમાં તમને બે બ્લર ઇફેક્ટ વાળી લેયર જોવા મળશે. તો એના આઈ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આપણે સ્ટાર્ટિંગમાં જે બ્લર વાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે બરાબર. તો બંને લેયર છે ને સૌથી ઉપર સેટ કરી લઈશું એટલે બધી લેયરની અંદર આપણે બ્લર વાળી ઇફેક્ટ લાગી જાય બરાબર. તો એ તમે જોઈ શકો છો આપણો વિડીયો છે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો તમે જોઈ લો બરાબર. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારા વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા બેઠા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.